27 વર્ષની ઉંમરમાં જ વિધવા બની ગઈ અને મિત્રો વાર્તા છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. વાર્તાનો છેલ્લો ભાગ તમારી આખી જિંદગી બદલી નાખશે. મારું નામ કવિતા છે અને મારા લગ્ન વર્ષો પહેલા એક નાનકડા એવા ગામડામાં થયા હતા. અને મિત્રો મારા પતિનું નામ વિક્રમ હતું. તે ખૂબ જ સારો એવો માણસ હતો અને મહેનતુ, પ્રેમાળ અને હંમેશા મારી કાળજી રાખતો હતો. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલો પ્રેમ કે વાત જ ન કરો યાર. લગ્ન પછી અમારું જીવન ખુશીઓથી ભરેલું હતું અને બધા લોકો ખૂબ જ ખુશ હતા. દરરોજ સવારે ઉઠીને તે મને ચા બનાવી આપતો અને હું તેના માટે નાસ્તો તૈયાર કરતી હતી. સાંજે તે કામ પરથી આવે ત્યારે અમે બંને સાથે બેસીને વાતો કરતા હતા અને મજા પણ આવતી હતી. તે મને કહેતો હતો કે તું મારા જીવનની સૌથી મોટી ખુશી છે, પણ જિંદગીમાં ક્યારે કંઈ નક્કી નથી હોતું મિત્રો, ખરેખર ક્યારે શું થઈ જાય. અને એક દિવસ અચાનક બધું જ બદલાઈ ગયું. વિક્રમ કામ પરથી પાછો ફરતો હતો, એટલે કે ઘરે આવી રહ્યો હતો. તે મોટરસાયકલ પર હતો. અચાનક એક ટ્રકે તેને હડફે લીધો, એટલે કે ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું હતું. જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે હું તો બેહોશ થઈ ગઈ હતી અને મને લાગ્યું કે મારું જીવન તો હવે એકદમ ખતમ થઈ ગયું છે. હવે મારે જીવીને શું કરવું? હું ત્યારે માત્ર 27 વર્ષની હતી. અચાનક વિધવા બની ગઈ. ગામના લોકો મને જોતા હતા. કેટલાકને દયા આવતી હતી તો કેટલાક પાછળથી વાતો કરતા હતા, આ વિધવા હવે શું કરશે, કેવી રીતે જીવશે? મારા ઘરમાં કોઈ જ ન હતું. મારા મા બાપ તો ઘણા જ વર્ષો પહેલા ગુજરી ગયા હતા, એટલે કે મને છોડીને ચાલ્યા ગયા હતા. અને વિક્રમના ભાઈ બહેનો તો દૂર રહેતા હતા અને તેઓએ મને મદદ કરવાનું નામ પણ નહોતું લીધું. એટલે કે હવે તો હું એકદમ એકલી પડી ગઈ હતી. ઘરનું ભાડું ભરવું, ખાવાનું મેળવવું, બધું મારે જ કરવું પડતું હતું. પહેલાં તો મેં નોકરી કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું, કારણ કે વિક્રમ કમાતો હતો. પરંતુ હવે મારે કંઈક કામ કરવું પડશે અને હું ઘર સંભાળતી હતી, પણ હવે જરૂર પડી ગઈ છે કે મારે કામ કરવું જ પડશે. ગામમાં એક મોટો શાહુકાર હતો. તેનું નામ હતું રમેશ. તે ખૂબ જ પૈસાવાળો હતો અને ગામના અડધાથી વધારે લોકોએ તેની પાસે દેવું લીધેલું હતું. અને તેની પાસે મોટો એવો બંગલો હતો અને તેનો એક નાનો એવો દીકરો હતો. તે દીકરાનું નામ હતું રોહન. ઉંમર એની 6-7 વર્ષની. તેની પત્ની કેટલાક વર્ષો પહેલા જ ચાલ્યા ગયા હતા એમને છોડીને. તેને પોતાના દીકરાની સંભાળ રાખવા માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી, એટલે કે એના દીકરાને સાચવવા માટે. તેણે ગામમાં નોકરીની વાત કરી હતી અને ગામમાં લોકો શાહુકારથી ખૂબ જ ડરતા હતા અને તે કડક સ્વભાવનો હતો. જે લોકો તેનું દેવું સમયે ચૂકવતા ન હતા તેમને તે ખૂબ જ તકલીફ આપતો હતો અને ખાસ કરીને યુવાન સ્ત્રીઓ કે વિધવાઓને તેમના બંગલામાં કામ કરવાનું જવાનું ટાળતી હતી. કારણ કે મિત્રો બધા લોકો કહેતા હતા કે એ આમ માણસ સારો નથી, એટલે કારણ કે તેના વિચારો અને અફવાઓ હતી કે સ્ત્રીઓને ખરાબ નજરે જ જુએ છે અને હેરાન કરે છે. પણ મારી પાસે કોઈ બીજો વિકલ્પ જ ન હતો. મારે બીજું કાંઈ કામ ન હતું મારી પાસે, એટલે મારે જીવવા માટે પૈસા કમાવા પડે તેમ જ હતું. તેથી હું તેની પાસે નોકરી માંગવા માટે ગઈ હતી. જ્યારે હું તેના બંગલામાં ગઈ હતી ત્યારે તે મને જોઈને થોડોક આશ્ચર્ય પામ્યો હતો. ત્યારે તેણે મને કહ્યું કે તું અહીંયા કામ કરવા માટે આવી છે? તને ખબર છે ને કે લોકો મારાથી ડરે છે અને બધા જ લોકો અહીંયા આવવામાં પણ ડરે છે. મેં શાંતિથી કહ્યું હતું, હા મને ખબર છે, પણ મારે નોકરીની ખૂબ જ જરૂર છે અને મારે પૈસાની જરૂર છે. મારા પતિ ગુજરી ગયા છે અને અત્યારે હું એકલી છું. તેણે મને કામ ઉપર રાખી લીધી હતી અને મિત્રો મારું કામ હતું રોહનની સંભાળ રાખવી અને તેને સાચવવાનો, તેને સવારે ઉઠાડવાનો અને નાસ્તો કરાવવો અને ત્યાર પછી તેમને સ્કૂલ માટે તૈયાર કરવો અને સ્કૂલે મોકલવું અને સાંજે પાછું સ્કૂલેથી લેવા જવાનું, તેની સાથે રમવું, તેની વાર્તા કહેવી, બધું જ કરવું. અને રોહન ખૂબ જ સરસ એવો બાળક હતો અને મિત્રો નાનો અને નિર્દોષ. તેના પપ્પાના ડરથી તે થોડોક શાંત હતો અને ડરપોક પણ હતો, પણ મારી સાથે ધીમે ધીમે ગોઠી ગયું હતું, એટલે કે અમે બંનેને હવે જામમાં લાગ્યું હતું. હું તેને વાર્તા કહેતી હતી અને તે રમ્યા કરતો હતો. તેને પ્રેમથી ખવડાવતી હતી અને તે મને મમ્મી જેવું કહેવા લાગ્યો હતો. બંગલામાં બીજા પણ કેટલાક નોકરો હતા. તેમાંથી એક વ્યક્તિ જ હતો જેનું નામ હતું મહેશ. તે બંગલાની જાળવણી કરતો હતો, એટલે જોતો હતો. બારી બારણા સાફ કરવા અને કામ કરવું અને બધું જ ધ્યાન રાખવાનું, બધું જ તે જ કરતો હતો. તેમની ઉંમર 35 વર્ષની હતી. તે ખૂબ જ શાંત અને દયાળુ માણસ હતો. તે તેની પત્ની પણ કેટલા વર્ષો પહેલા બીમારીથી ચાલ્યા ગયા હતા, એટલે કે દુનિયા છોડીને, અને તે પણ એકલો જ રહેતો હતો. શરૂઆતમાં તો તે મારી સાથે વધારે બોલતો ન હતો, ફક્ત સલામ અને જવાબ આપતો હતો, પણ ધીમે ધીમે અમે બંને વાતો કરવા લાગ્યા હતા અને તે મને કહેતો હતો, શાહુકારથી સાવધાન રહેજો, તેની નજર સારી નથી અને તે યુવાન સ્ત્રીઓને હેરાન કરે છે અને તેના દિમાગમાં શું ચાલે એ તો કંઈ ખબર નથી. હું તો મારું કામ કરતી રહેતી હતી. દરરોજ સવારે ઉઠીને રોહનને તૈયાર કરું અને તેને નાસ્તો આપું અને પછી સ્કૂલે મોકલું અને પછી તો બંગલાનું કામ કરું અને સાંજે તેને પાછી સ્કૂલેથી લેવા જાઉં. શાહુકાર ઘણીવાર ઘરે હોય અને તે મને જોતો રહેતો હતો. તેની નજર મને અસ્વસ્થ કરતી હતી. હું તેને ટાળવાની કોશિશ કરતી હતી અને એક દિવસ શાહુકારે મને તેના રૂમમાં બોલાવી હતી. ત્યાર પછી એવું
કેવું થયું તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. તેણે કહ્યું કે તું ખૂબ જ સારું એવું કામ કરે છે અને રોહનને પણ ખૂબ જ ખુશ રાખે છે. તો તે આવી જ રીતે વાતો કરતાં કરતાં મારી પાસે આવવા લાગ્યો હતો. ધીમે ધીમે તેની વાતો પણ ખરાબ થવા લાગી હતી. મેં કહ્યું કે હું જાઉં છું, મારે કામ છે, પણ તેણે મારો હાથ પકડી લીધો હતો ત્યારે. અને મિત્રો હું ખૂબ જ ડરી ગઈ હતી. તે જ વખતે મહેશ ત્યાં આવી ગયો હતો. અચાનક જ તેણે કહ્યું કે બહાર કોઈ આવ્યું છે અને તમને બોલાવે છે. તેણે મને બચાવી લીધી હતી. મહેશ ન હોત તો ખબર નહીં આજે મારું શું થાત. ત્યારથી મહેશ મારા પર વધારે નજર રાખવા લાગ્યો હતો અને તે મને કહેતો હતો કે ક્યારેય એકલી ન રહેતી, હું અહીં જ છું. ધીમે ધીમે અમે બંને વધારે વાતો કરવા લાગ્યા હતા અને જ્યારે રોહન સ્કૂલે જાય ત્યારે અમે થોડી વાર બેસીને વાતો પણ કરતા હતા. મહેશ મને તેના જીવન વિશે કહેતો હતો અને તેની પત્ની કેવી રીતે હતી અને કેવી હતી. તે બીમાર પડી અને ગુજરી ગઈ હતી. તે કહેતો હતો કે દુઃખી તો જીવનમાં દુઃખ તો આવે જ છે, પણ આગળ વધવું પડે છે હંમેશા. હું પણ તેને મારા જીવન વિશે કહેતી હતી કે વિક્રમ કેવો હતો અને કેવી જ રીતે અકસ્માત થયો હતો અને કેવી રીતે હું એકલી પડી ગઈ. અમે બંને એકબીજાને સમજતા હતા કારણ કે અમે બંને જીવનસાથી ગુમાવ્યા હતા અને અમારું દુઃખ પણ એકદમ સરખું હતું. અમારી વચ્ચે એક અજાણી દોસ્તી થઈ ગઈ હતી. તે મને હંમેશા હિંમત આપતો હતો અને કહેતો હતો કે તું ખૂબ જ હિંમતવાળી છે, તું આ તકલીફમાંથી બહાર આવીશ. પણ સાહુકારની હેરાનગતિ વધતી જતી હતી દિવસે ને દિવસે. અને જ્યારે હું એને એકલી મળતી હતી ત્યારે એ ખરાબ વાતો કરવા લાગતો હતો અને મને કહેતો હતો તું મારી સાથે રહેશે, હું તને પૈસા આપીશ અને તને સુખેથી રાખીશ. હું તેને સ્પષ્ટ ના કહી દેતી હતી અને તેને ટાળતી હતી, પણ તે ગુસ્સે થતો હતો. એક દિવસ તેણે મને ધમકી આપી હતી, જો તું મારી વાત નહીં માના તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ અને ગામમાં તારી બદનામી કરીશ. અને મિત્રો હું ખૂબ જ રડીશ અને મહેશને પણ બધું કહી દીધું. હું રડી રહી હતી. તેણે કહ્યું કે આવું નહીં ચાલે, લે આપણે અહીંથી જવું જ પડશે હવે. અમે રાત્રે બંગલામાંથી ભાગી ગયા હતા. અમારી પાસે થોડા ઘણા પૈસા હતા જે મેં બચાવ્યા હતા અને હવે અમે ગામ છોડીને નજીકના શહેરમાં આવી ગયા હતા અને ત્યાં અમે નાનો એવો રૂમ ભાડે લીધો હતો અને મહેશે કામ શોધવા માંડ્યા હતા અને તેણે એક ફેક્ટરીમાં નોકરી મેળવી હતી. મેં પણ નાની એવી દુકાન કામ કરવા માટે ચાલી ગઈ. અને મિત્રો જીવન ખૂબ જ મુશ્કેલ હતું અને પૈસા ઓછા હતા. ખાવાનું મેનેજ કરવું, રૂમનું ભાડું ભરવું, પણ અમે સાથે હતા. મિત્રો જીવન તો જીવવું જ પડે અને જીવન જીવવા માટે કામ પણ જરૂરી છે. તો તકલીફ તો ઓછી લાગતી હતી અને અમે એકબીજાને હિંમત આપતા હતા. સાંજે થાકીને આવીએ તો એકબીજા સાથે વાતો કરીએ અને હસીને બેસીએ. ધીમે ધીમે અમારી વચ્ચે દોસ્તીમાંથી પ્રેમ થઈ ગયો હતો અને હવે મહેશ મને ખૂબ જ આદર આપતો હતો અને મારી કાળજી લેતો હતો. તે ક્યારેય પણ મને દબાવતો ન હતો અને તે કહેતો હતો કે તું જેવી છે તેવી એકદમ સારી છે. અને એક દિવસ તેણે મને કહ્યું હતું, કવિતા હું તને પ્રેમ કરું છું, આપણે હવે લગ્ન કરી લઈએ. હું તો ગભરાઈ ગઈ અને મિત્રો હું એક વિધવા હતી. સમાજ શું કહેશે, લોકો વાતો કરશે અને મારા મનમાં એક વિક્રમની યાદ હતી અને મને લાગતું હતું કે હું ફરી લગ્ન કરવું એ વિક્રમ સાથે ધોકો છે. મેં મહેશને કહ્યું હતું કે મને થોડોક વિચારવાનો ટાઈમ આપ, હું વિચારીને તને જવાબ આપીશ. તેણે કહ્યું કે હું વાટ જોઈશ તારી અને તું જ્યારે તૈયાર થા ત્યારે મને કહેજે. મેં ઘણા દિવસ પછી વિચાર કર્યો અને મહેશનો પ્રેમ સાચો હતો. તે મને સમજતો હતો, મારા દુઃખને આદર આપતો હતો અને તે કહેતો હતો કે વિક્રમની યાદ હંમેશા રહેશે, પણ જીવનમાં આગળ વધવું જ પડશે આપણે. અને વિધવા થવું એ જીવનનો અંત નથી. દરેકને બીજી તક મળવી જોઈએ. અને આખરે પણ મેં હા પાડી દીધી હતી. પછી અમે એકદમ સાદા લગ્ન કર્યા હતા. કોઈ મોટું આયોજન ન થયું, ફક્ત મંદિરમાં જઈને કેટલાક મિત્રો હાજર હતા અને અમે બંને પણ ખૂબ જ ખુશ હતા. મિત્રો અમારા લગ્ન પછી અમારું જીવન વધુ સારું થવા લાગ્યું હતું અને હવે અમે મહેનત કરી અને થોડાક પૈસા બચાવવા લાગ્યા હતા. પછી નાનું એવું ઘર લીધું અને અમે એકબીજાને સમજતા હતા અને મિત્રો એકબીજાની કાળજી પણ લેતા હતા. એક દિવસ અમને ખબર પડી હતી કે હું માં બનવાની છું અને બંને ખૂબ જ ખુશ થયા હતા. 9 મહિના પછી એક સુંદર એવી દીકરીને જન્મ આપ્યો હતો અને તેને જોઈને લાગ્યું હતું કે જિંદગીમાં ફરીવાર નવી ખુશીઓ આવી છે અને અમે તેનું નામ પ્રિયા રાખ્યું હતું. તમને કેવું લાગ્યું મિત્રો? સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો. તે અમારા જીવનનો પ્રકાશ બની. આજે હું વિચારું છું તો લાગે છે કે મુશ્કેલીઓ આવે છે પણ હિંમત ન હારવી જોઈએ. તો મિત્રો બધું જ સફળ થાય છે. મિત્રો વિધવા હોવું એ અપરાધ નથી. દરેક સ્ત્રીને પ્રેમ કરવાનો અને ખુશ રહેવાનો અધિકાર છે અને સમાજની વાતો તો થતી જ રહેશે, પણ પોતાની ખુશી મહત્વની છે. એટલે બધાને જીવવાનો મોકો મળવો જોઈએ. મારી વાર્તા એ જ કહે છે કે પ્રેમ ફરી થઈ શકે છે, જીવન ફરી શરૂ થઈ શકે છે અને હિંમત અને પ્રેમથી દરેક તકલીફ જીતી શકાય છે. મિત્રો પણ તમે પણ જીવનમાં હિંમત રાખજો કારણ કે દરેક રાત પછી સવાર આવે છે અને હું આજે ખુશ છું. મહેશ સાથે, પ્રિયા સાથે
સાથે જીવન ફરી સુંદર બન્યું છે અને બધા જ ખુશ છીએ. જો તમને મારી વાર્તા ગમી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો તમારા મિત્ર સાથે. મિત્રો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક હતું. તેનું કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ હોતો નથી. વિડીયો ફક્ત શૈક્ષણિક હેતુથી અને ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે અને મિત્રો તેને અન્યથા ન જોશો. ઓકે મિત્રો, કાલ્પનિક રીતે જોજો અને મનોરંજન હેતુથી વિડીયો જોજો. મિત્રો આવતીકાલે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને મિત્રો જતા પ્લીઝ કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે. કાલે ફરી મળીશું આના કરતાં પણ ખૂબ એવી મસ્ત એવી સ્ટોરીમાં. ઓકે મિત્રો, આવતીકાલે ફરી મળીશું આના કરતાં પણ સારી એવી સ્ટોરીની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો અને સપોર્ટ કરજો યાર, તમારા સપોર્ટની જરૂર છે. ઓકે મિત્રો, તમારા દોસ્ત સાથે વિડીયો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો. આવતીકાલે મળશું મિત્રો.